બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લોહિયાળ વળાંક લેતા સમાધાનના બહાને બોલાવવામાં આવેલા 3 યુવકો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં હરપાલ રવુભાઈ ખાચરનું મોત થયું છે, જ્યારે અક્ષય રાજુભાઈ ખાચર અને સતુ વલ્કુભાઈ બોરિયા ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ એક યુવતીને મોકલાયેલી ઇન્સ્ટાગ્રામ રિક્વેસ્ટ લઈને વિવાદ સર્જાયો હતો, જે બાદ યુવતીના ભાઈ અને તેના સાગીરતોએ હુમલો કર્યો હોવાની આશંકા છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી છે. એક મર્ડરની બનાવ બન્યું હતું. એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે. એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું. એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે. હત્યા કોને કરી શકાય માહિતી? એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે.